વાગરા નીટ પેપર લીક મુદ્દે વાગરામાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. ડેપો સર્કલ પર સૂત્રોચ્ચાર કર્યા બાદ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત. દિલ્હીના જંતર મંતર ખાતે નીટ પેપર લીક મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં આજે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાગરા ડેપો સર્કલ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને હાથમાં પ્લે કાર્ડ લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. માહિતી મુજબ 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ નીટ પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સંસદ ચલો માર્ચ માટે એકત્ર થયા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, જેવા અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાઓ દેશભરમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા જગાવી હતી. આ મામલો સંસદમાં પણ ગાજ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ જાહેર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે તેમના પર બળ પ્રયોગ કરવો લોકશાહી મૂલ્યો વિરુદ્ધ છે. સરકાર આ રીતે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને અમાનવીય ગણાવતા વરસાદ વરસતા વચ્ચે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા, છતાં તેમના પર લાઠીઓ વરસાવી અત્યંત નિંદનીય બાબત છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે નીટ પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાગરા ડેપો સર્કલ ખાતે યોજાયેલા વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં વાગરા તાલુકા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિરોધીઓએ લોકશાહી અને વિદ્યાર્થીઓના અધિકારોના રક્ષણ માટે સતત અવાજ ઉઠાવ્યો હતો. તારીખ 20ના રોજ દિલ્હી ખાતે જંતર મંતરના જગ્યાએ વિદ્યાર્થીઓએ પોતાની સાથે થયેલા જે અન્યાય હતો નીટ પેપરના લીક બાબતે, એના માટે પોતાના હક માટે જેને પોતાને લડત ઉપાડવા માટે જ્યારે જંતર મંતર ઉપર ભેગા થયા ત્યારે આ સરકારે એટલો બધો અત્યાચાર ગુજાર્યો કે વિદ્યાર્થીઓને માથા ફાડી નાખ્યા, એટલા બધા માર્યા કે જ્યારે અંગ્રેજોએ જલિયાવાલા કાંડની અંદર જે હત્યાકાંડ કર્યો હતો એની યાદ આજે આ દિલ્હી સરકાર અપાવેલી છે. આ યુવાનોએ, આ વિદ્યાર્થીઓએ પોતાના હક માટેની જે લડાઈ હતી એ શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે એમને દિલ્હી જંતર મંતર ઉપર કરી, પરંતુ આ આંદોલનને વિખેરવા માટે આ સરકારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એમના ઉપર દમન ગુજાર્યું, ના કરવાનું કર્યું અને આ વિદ્યાર્થીઓને પોતાનું આંદોલન વિખેરવા માટે ખરેખર આ લોકો ઉપર એટલો બધો અત્યાચાર ગુજાર્યો કે ખરેખર એ આપણા દેશ માટે એક શરમજનક વાત છે. પરંતુ જો આ અન્યાય અને એમને જો ન્યાય નહીં મળે તો આખા દેશની અંદર આના કરતાં પણ ઉગ્ર આંદોલન થશે. અને આજે અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આ વાગરામાં પણ અમે આંદોલન કર્યું છે કે આ ખરેખર આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. આજે આ કાર્યક્રમના અંદર પ્રમુખશ્રીની ગેરહાજરી કેમ છે? અમારા પ્રમુખશ્રી એ પોતે અંગત કામોસર એ વિદેશ ગયા છે એટલે હાજરી આપી શક્યા નથી. હું પણ જિલ્લાનો ઉપપ્રમુખ છું એટલે અમારે બધાએ નક્કી કર્યું એકદમ જ અચાનક કે ભાઈ આપણે આના વિરુદ્ધમાં આ આંદોલન કરવું જોઈએ. એટલે એને ન્યાય માટે અમે આજે લોકો ભેગા થયા. આજે ચાલુ વરસાદમાં પણ આટલા બધા લોકો અમે ભેગા થયા છે એ અમારા ખરેખર એક દેશ પ્રત્યે અને એના અન્યાયની સામે લડવા માટે આ લોકો કટિબદ્ધ છે. આગામી દિવસોમાં તમારો કાર્યક્રમ શું રહેશે? આગામી દિવસોમાં જો સરકાર હજુ પણ ઢીલું નહીં ના રહે, કારણ ન્યાય નહીં આપે તો આના કરતાં પણ જલદ કાર્યક્રમ થશે અને અમે લોકો મોટી સંખ્યામાં એક ધરણાનો કાર્યક્રમ પણ અમે ગોઠવીશું.